સાવ બદલાઈ ગઈ. अचानक चाल मारी बदलाई गई, कौन जाने केम हूँ तो लजवाई गई. आज अचानक चाल मारी बदलाई गई, कौन जाने केम हूँ तो लजवाई गई. कोई ने नजरियों लागी हूँ तो नजराई गई. आज अचानक चाल मारी बदलाई गई. अचानक चाल मारी बदलाई गई. अचानक चाल मारी बदलाई गई, कौन जाने के मुँह तो लजवाई गई. कोई ने नजरियों लागी हूँ तो नजराई गई. आज अचानक चाल मारी बदलाई गई. आज अचानक चाल मारी. તમે આ તરફ? હા, જરા ફરવા નીકળ્યો હતો. કેમ? નહીં, મને લાગ્યું 4 વર્ષથી આ ગામમાં પગ નતો મૂક્યો ને, એટલે આ રસ્તો તમારા માટે નવો હશે. નવો રસ્તો આવે એટલે સમજી જાઉં કે આગળ નવી મંજિલ પણ હોય છે. ખાલી તો મેં તને ઓળખી પણ નહીં. કેમ? કારણ કે તું ખૂબ બદલાઈ ગઈ છે. બદલાઈ ગઈ છું? કેવી રીતે? ઘણો વખત થઈ ગયો ને. જવા દો ને અમારી વાત. હા, પેલા શાંતિલાલની દીકરી નિકિતાને જોવા ગયેલા ને? હા. એ કેવી લાગી તમને? પણ તને કઈ રીતે ખબર? માસીએ મારી પાસે જ કાગળ લખાવેલું. કેવી લાગી આ છોકરી? નિકિતા, આહા, શું રૂપ છે, શું આંખો ને શું જોબન. તું પરણી જવું તું ને. અહીં શું લેવા આવ્યા? પરણશું વખત આવશે ત્યારે. પણ મેં તો નક્કી કર્યું છે કે પરણતા પહેલા જગતની તમામ કુંવારી છોકરીઓ જોઈ લેવી. તો જોયા કરો. અરે એક મિનિટ, ગુસ્સો આવી ગયો. છોકરીઓ તો મેં ઘણી જોઈ લીધી, પણ ગાયત્રી, તને જોયા પછી હવે કોઈને નથી જોઈ. એટલે આજ અચાનક ચાલ મારી પણ બદલાઈ ગઈ. જવા દો ને. આજે જ માસીને વાત કરી દઈશ. તે તાકીને તીર મારી અને મેં જાણી જોઈને ચોટ ખાધી. ગુડ મોર્નિંગ અદા, ગુડ મોર્નિંગ. શું કીધું? હું છે પણ હવે એકદમ વર્ષી ગયો આજ તો કઈ. શું છે બધું? એક રિક્વેસ્ટ છે. જી કેવું હોય ગુજરાતીમાં કઈ નાખાય જોઈએ. મને એમ થાય છે કે હું એક તો જરા ચીમડિયાળા મારી આવું.
ત્યાં તારા ડોહાનું શું દાટું છે જવું છે? ના એવું નથી, પણ શહેરમાં એવી સ્ટાઇલ છે કે છોકરો ને છોકરી મોટા થાય ને એટલે એકબીજાનું મોઢું જુએ. તો મને એમ થાય છે કે હું જરા કેસર ને જોઈ આવું. જોઈ જાઉં. દીકરા મારા, આ દેવજી નાનજીના કુટુંબમાં પૈણા મોર કોઈએ કન્યાના ઓઢા જોયા નથી. આ તારો બાપ પૈણો ને એ તારી માન જોયા વગર પૈણો. અને એમ પૂછ્યું કન્યામાં જોવાનું શું હતું? બાયડી જેવી બાયડી, મોઢામાં હોય ખાલી. પણ આ તો શહેરમાં એવી સ્ટાઇલ છે, જુએ. એ સ્ટાઇલ વહી ના મૂગો માર જોવા વહી ના. નકરમાં એક અડબોટ દઈશ ને તો મોઢું રંગાઈ જાય ને ત્યાં પાવભાજી બહાર નીકળી જાય. અદો કોઈ વાતમાં સમજતા નથી તમે. સમજવું વહી ના આવવા નાખું છું. ભેટી ન થાકું છું. જાઉં છું. હાજી નીકળ્યા છે. વિક્રમભાઈ, આ છે મારી દીકરી નિકિતા. હેલો. બેસો. મિસ્ટર વિક્રમ, હા. તમને ખબર છે આ પેલા આપણે મળ્યા છીએ. આપણે હા, કેમ 2 વર્ષ હું તમારી કોલેજમાં હતી અને રાતમાં આપણે પાર્ટનર્સ હતા. ડુ યુ રિમેમ્બર? આ લે ભેગા રાસડા રમ્યા છો તો તમારી જોડી જામી ગઈ. ફર્સ્ટ ક્લાસ. જુઓ વિક્રમભાઈ, જી. તમારા બાપુજી અંત છે અને બેન તો નાની છે, એટલે જે કઈ જોવા કરવાનું છે અને નક્કી કરવાનું છે એ તમારે જ છે. અમે અમારી છોકરી સાથે તમને નોકરી અને ફ્લેટ પણ આપશું. સાથે મોટર, ગાડી, નોકર, ચાકર, ટીવી, ટેલિફોન, સોફા સેટ, વાડી, વજીફા, ખેતર, ફ્રીજ, દર, દાગીના બધું આપશું. બસ બસ એ રિક્ષાવાળા ભાઈ બસ. આવ મસી, સમય અરે આવી ગયો મારો વાલીડો, મારો દોસ્તાર. સ્ટાઇલ થી આવી ગયો. અને માસીએ છે ને, અને મારા ભાભી, એ હાલ કેસર, મારો વાલીડો આવી ગયો. પી ગયો મારો વાલીડો આવી ગયો. અરે વિક્રમ જતો કોણ આવ્યું છે? હાલે લો મારો વાલીડો. ઓહો તું ક્યારે આવ્યો લવજી? અરે હું તો રાહ પડતી બપોરે ટેક્સીમાં તારી ભાભીને લઈને આવ્યો. ઓહો લવજી, મારા માસી છે ને તારી ભાભી. પાય લાગુ જી માસી. કરો ભાઈ. એ મારો દોસ્ત લવજી. નમસ્તે. માસી એક વાત કહું? હા, કેરી બેટા? જયજી તમારી અમર વાતું કરતો ને હા. ત્યારે મને થાતું કે મારા માસી છે ને અસલ નિરૂપર હોય અને પદ્મારાણી જેવા લાગતા હશે. હા. અરે યાર લવજી. આ નિરૂપાને પદમાં કોણ મૂયું છે? અરે માસી, આ લવજીની ભાષા છે, તમે નહીં સમજો. અરે લવજી, કેસરબેન ક્યાં છે? અરે એ તો કયું ને નાઈ રહી છે. 2 સાબુની ખોટી ખલાસ કરી નાખી. અગડી આવશે. ઓય અમર! અરે વિક્રમ! તમે 2 ભાઈબંધુ વાતું કરો, હું તમારા ભેટમાં બધું ઠીક ઠાક કરાવીને સામાન મૂકી દઉં. અરે વાહ લવજી વાહ, થેન્ક યુ લવજી, થેન્ક યુ. શું વાત છે? કેમ છે? બસ. અરે માસી તમે? જીવ કરે બેટા, જીવ કરે. ગાયત્રી મારી પત્ની, અરે? ગંગાશંકરભાઈ છે ને હા. એમની દીકરી. અરે નમસ્તે ભાભી, કેમ છો? કેમ છે ગંગાશંકરભાઈ? મજામાં. મજામાં ને? સાવથી માસી તમે આવી ગયા. શું કરું દીકરા, મારે તો આવું જ નહોતું ને. મેં તો ઘણું કીધું કે 2 જણા તાજા પૈણ્યા છો, જરા 2-4 મહિના એકલા રહ્યો, આનંદ કરો, પણ માયના જ નહીં ને. બોલો લ્યો. માસી અમર, મારી પત્ની નિકિતા. હેલો. પત્ની નિકિતા, આ છે મારો જીગરજાન દોસ્ત અમર, આ એમના માસી ને આપણા ગાયત્રી ભાભી. કેમ છો? મજામાં. અરે દોસ્ત, આપડા તો નસીબ ઉઘડી ગયા. નિકિતા જેવી પત્ની મળી, 6 રૂમ્સ નો ફ્લેટ મળ્યો ને હાઈ સોસાયટીમાં સંબંધો થયા. અરે ભોગીલાલ ગ્રુપ ઓફ મિલ્સમાં મેનેજરની પોસ્ટ મળી. ત્યારથી તો તારી એવી યાદ આવી કે જેવો તું મળે ને મિલ્સમાં તારા બોબિન સપ્લાય નો ધંધો શરૂ કરાવી દઉં. કેમ લાગે છે ને નવાઈ? નવાઈ એ નથી લાગતી કે તારા નસીબ ઉગડી ગયા, પણ નવાઈ મને એ લાગે છે વિક્રમ કે જે તારા ખુશ ખબરની એક નાનકડી ચબરખી કાગ ડોળે રાહ જોઈને બેઠા છે, એ તારા બાપુજીને આ લગન વિશે ખબર સુદ્ધા નથી. અરે એક કંકોત્રી પણ ન મોકલી શક્યો. અરે અમારે તને કેમ સમજાવું કે બધું ઉતાવળમાં થયું. મારા સસરાવાળા રાહ જોઈ શકે એમ નહોતા, અને મિલમાં મોટી પોસ્ટ હોવાને કારણે કાગળ લખવાનો સમય નથી મળતો. એની હવે લખી નાખીશ. હાલો બધું ગોઠવાઈ ગયો. હાલે મારી કેસર કેરી આવી ગઈ. હાલ માસીને પગલા હાલ. એ ભાઈ, જરા આગળ રહ્યો તો. અરે ભાજી રે અખણ શું ભાઈ? હું વાંદીની ગોળે ઠેકડા મારસ. આ પગે તો તને દેખાતા? હા, આવડા એટલે હાટું ન્યા ઊંધી ક્યાં લંબા થાવ? તામાશી હે? હરી હાવ બોથડ છે, બોથડ મંડી વાળેલ. નિકિતા ભાભી, હા. ભાભી તમે છે ને
અને ફેશનેબલ ને એક્સપર્ટ ક્વોલિટીની છે ને એક્ટ્રેસ જેવી આવી આવી સ્ટાઇલ વાળી બનાવી દો ને. જરૂર જરૂર લવજીભાઈ. અને હા વિક્રમ, હું કાલે જ ભોગીલાલ મિલમાં આવીને તને મળી જઈશ. ભલે દોસ્ત. હા, હવે હાલો હવે ક્યાં લગી વાતો કર્યા કરશો તમે લોકો? કોઈ ગઈઢા માણસ નો તો વિચાર કરો ભાઈ સાહેબ. ડર તો દેખાડો મને ચાલ, ચાલ, પહેલા. હાલો, 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 હાલો. નિરાંતે બસ, હો. હાલો. ચાલો ચાલો ભાઈ. પાછા ઠેકડા મારે પકડી દે. ચાલો. બાપુજી બાપુજી, મોટા ભાઈ નો કાગળ છે. અરે વિક્રમ નો કાગળ. હા. બસ બસ બેટા, જલ્દી વાંચી સંભળાવ. ઘણા વખતેનો કાગળ આવે છે. શું લખીશ? પૂજ્ય બાપુજી, ઘણા લાંબા સમયથી તમને પત્ર લખી નથી શક્યો એ માટે દિલગીર છું. મારા જીવનમાં અચાનક એક મહત્વનો બનાવ બની ગયો છે. અહીં શાંતિલાલ ત્રિકમદાસ નામના એક ખૂબ જ પૈસા પાત્ર અને સજ્જન માણસ છે, જેમની દીકરી નિકિતા સાથે મારા લગ્ન થઈ ગયા છે. બાપુ, આ શું કર્યું મોટા ભાઈએ? વાંચ દીકરા, આગળ વાંચ. એ લોકોની ઈચ્છા લગ્ન જલ્દી આટોપી લેવાની હોવાથી હું તમને જણાવી કે બોલાવી પણ ન શક્યો. એ માટે મને માફ કરશો. મારા સત્તા લગ્ન બાદ મને મોટી નોકરી એક જ ઘર પણ વસાવી આપ્યું છે. નિકિતા એમ ઈચ્છે છે કે અમે જરા ઠરીઠામ થઈ જઈએ, પછી જ તમને બોલાવવા. તે દરમિયાન ઘર કશું ચિંતા કરતા નહીં. અમે દર મહિને તમને 400 રૂપિયા મોકલતા રહીશું. બાપુ, બાપુ. આનું નામ તે સમયની બલિહારી. એક જમાનામાં જયારે જાહો જલાલી હતી ત્યારે પારકાના છોકરાઓ પરણીને મારા આશીર્વાદ લેવા આવતા. અને આજે વખત એવો આવ્યો છે કે મારો સગો દીકરો આશીર્વાદ તો કોરે મૂકો, પણ લગ્નની બાબતમાં પૂછવા પણ નથી રોકાતો. પૈસા મોકલી આપશે મને. દીકરા, કાગળ લઈ આવો. હમણાં ને હમણાં જવાબ લખવો છે મારે. હા બાપુ. સસરાજીનો પત્ર. ભાઈ વિક્રમ, તારો પત્ર મળ્યો. વિગત જાણી. તમને પતિ પત્નીને તો મારા આશીર્વાદ જ હોય. બાકી તો ભાઈ, મને મારી આંખો ચાલી ગઈ પણ મારું સ્વમાન નથી ગયું, અને જશે તો મારી સાથે જ જશે. પણ મુસીબતમાં હોય ત્યારે મને જણાવજે. તારો પિતા છું એટલે એક પળ પણ ગુમાવ્યા વિના તારી પડખે જ ઉભો રહીશ. તારા ભણતર પાછળ મારી રહી સહી મૂડી મેં ખર્ચી નાખી છે, એટલે તું દર મહિને પૈસા મોકલતો રહીશ એ જાણી તારો આભાર. માત્ર એક જવાબદારી તું ઉપાડી લઈશ એવી આશા રાખું છું, અને એ છે તારી નાની બેન સુજાતાના લગ્નની. આથી વધુ મારે તને કંઈ જ કહેવાનું નથી. નિકેતન, તારા પિતાના આશીર્વાદ.